બીઆરજી ગ્રુપની ઉર્મી સ્કૂલના વિદ્યાર્થીઓને ગુરુદેવ વેધશાળા દ્વારા પડછાયો ગાયબ થવાની ઐતિહાસિક ઘટનાનો અનુભવ કરાવાયો હતો। આમ તો કહેવાય છે કે માણસનો પડછાયો ગાયબ થતો નથી, પરંતુ વર્ષમાં 2 દિવસ એવા આવે છે જ્યારે સૂર્ય વડોદરાના અક્ષાંશ મુજબ પૂર્ણ રીતે માથા પર આવે ત્યારે માણસ કે વસ્તુઓનો પડછાયો ગાયબ થાય છે। જે ઘટનાનું આજરોજ બીઆરજી ગ્રુપની ઉર્મી સ્કૂલના વિદ્યાર્થીઓને ગુરુદેવ વેધશાળા દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં બરાબર 12 કલાકને 35 મિનિટે સૂર્ય માથા પર આવતા 30 સેકન્ડ માટે પડછાયો ગાયબ થવાની ઘટના નિહાળી વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રભાવિત થયા। આપણો ક્યારે સાથ છોડતો નથી, આપણા બાપ દાદાઓ પણ કહેતા, પરંતુ ખગોળ વિજ્ઞાને એને વસ્તુને કમ્પ્લીટ ખોટી કરી દીધી છે। વર્ષમાં 2 વખત 23.5 દક્ષિણથી લઈને 23.5 ઉત્તર અક્ષાંશ પર રહેનારા લોકો જેટલા પણ છે, શહેરો, ગામડા, જંગલો, એ બધાના પડછાયા વર્ષમાં 2 વખત ગાયબ થઈ જાય। જ્યારે સૂર્યનારાયણ ઉત્તર તરફ જાય અને પછી પાછા દક્ષિણ તરફ ફરે ત્યારે જે તે શહેર કે ગામને ક્રોસ કરે, એટલે કે એના અક્ષાંશની ઉપર બરાબર માથા પર સૂર્ય આવે ત્યારે એ વસ્તુને, એ શહેરની કે ગામની દરેક વસ્તુનો પડછાયો પૂર્ણ રીતે ગાયબ થઈ જાય। દાખલા તરીકે આજે આપણે ઉર્મી સ્કૂલ પર અહીંયા ગુરુદેવ શાળા તરફથી ડેમોન્સ્ટ્રેશન કર્યું તો જોયું કે આપણે જેટલી પણ વસ્તુઓ હતી, જે સોલિડ ઓબ્જેક્ટ મૂક્યા છે, તે બધા એ ઓબ્જેક્ટના વસ્તુના પડછાયા જે તે વસ્તુની નીચે જતા રહ્યા, બહારથી જોયું તો આપણે ગાયબ થઈ ગયા। જેટલી હોલો પાઇપ્સ મૂકી હતી, બંગડીઓ મૂકી હતી, એનું પહેલા ઓબ્લોંગ હતી સર્કલ, પછી કમ્પ્લીટ પરફેક્ટ સર્કલ બની ગયું। હવે ધીરે ધીરે પડછાયો સૂર્યમાનનો પશ્ચિમ તરફ સૂર્ય જવાને કારણે પૂર્વ તરફ નીકળી રહ્યો છે। આ વસ્તુ આજે વડોદરાની સાથે સાથે છોટાઉદેપુર, રાજકોટ, જામનગર, દ્વારિકાજી, કલકત્તા જેવા આ લેટિટ્યુડ જ્યાં પણ ફર્યો 22.19 અક્ષાંશ આખી પૃથ્વી પર જ્યાં ફર્યો ત્યાં આ ઘટના સર્જાઈ હતી। હવે આવી જ ઘટના અમદાવાદમાં 9મી જૂને સર્જાવાની છે અને વડોદરા શહેરમાં ફરીવાર 9મી જુલાઈ આવશે, પરંતુ તે વખતે હેવી મોન્સૂન હશે, વરસાદ હશે, એટલે આપણે સૂર્યને જોઈ નહીં શકીએ, એટલે પડછાયો ગાયબ થયો જણાશે નહીં। પણ આજે આપણે બધા અહીંયા સેંકડો છોકરાઓ, પેરેન્ટ્સ, વાલીઓ અને ઘણા બધા મિત્રો હાજર હતા, તેમની વચ્ચે અમે ખરેખર આજે આનંદ માણ્યો અને આની સાથે રમતા રમતા 3 વસ્તુ બાળકો શીખ્યા। એક તો પૃથ્વી 23.5 નમેલી છે, એટલે એનો ટિલ્ટ છે, ઝુકાવ છે, સૂર્યનું ઉત્તરાયણ અને દક્ષિણાયન શીખ્યા, અને સાથે સાથે બપોરે 12 દરેક ઠેકાણે એક સરખા 12 વાગતા નથી, એટલે મધ્યાહન સમય દરેક શહેરનો, ગામનો અલગ અલગ છે, એ પણ જાણવા મળ્યું।